રાજસ્થાન બોર્ડરથી નજીક આવેલું વાવથરા જિલ્લાનું ડોડિયા ગામ. ગામમાં ખાસ કરીને ઠાકોર સમાજની વસ્તી વધારે. ગામમાં દારૂએ રીતસરનો દાટ વાળ્યો છે. દારૂના કારણે ગામના અનેક લોકો મોતને ભેટ્યા છે. ગત ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જ 3 વ્યક્તિનું દારૂ પીવાથી મોત થયું. માટે હવે દારૂની બદીથી કંટાળી ગામ લોકોએ કડક નિયમોનો સહારો લેવો પડ્યો છે. ત્યારે હાલ ગામની સ્થિતિ શું છે, દારૂબંધી માટે કેવા નિયમો બનાવાયા છે, આ બધું જાણવા દિવ્ય ભાસ્કર ડોડિયા ગામ પહોંચ્યું. સૌથી પહેલા અમારી ટીમ કુંવરશીભાઈ ઠાકોરના ઘરે પહોંચી, જેમનું થોડા સમય પહેલા દારૂ પીવાથી મોત થયું હતું. તેમના મોતથી પત્ની અને 2 બાળકો નોંધારા થઈ ગયા છે. પતિના મોત બાદ હવે ઘરની તમામ જવાબદારી પત્ની પર આવી ગઈ છે. તો કુંવરશીભાઈની માતા આ અંગે કહે છે, બંધ થાય તો સારી વાત, ના બીજું શું કરવા, અમે તો અમારા જે હાસો હોય શું કરવા. કુંવરશીભાઈના ભાઈઓ પણ પહેલા દારૂ પીતા હતા, પણ હવે તેઓ કહે છે, હાચો કહેવા તો અમે બધા પીતા હતા, પણ આ મૃત્યુ પામે ને એટલેથી અમે બંધ કરી દીધી. અમે તો કહે કે આ રસ્તા ઉપરથી ઉતરી જાવ સાહેબ, આ આપણું કોમ નથી. જે બાદ અમે દીપાજી ઠાકોરના ઘરે પહોંચ્યા, જેમનું પણ થોડા દિવસ પહેલા જ દારૂ પીવાથી મોત નીપજ્યું. એમના કાકાના દીકરાએ અમારી સાથે વાત કરતા કહ્યું, એના વિશે કે અમારા ગામમાં દારૂ બંધ થવો જોઈએ, કોઈ અકાતે મૃત્યુ થવું ન જોઈએ. આ બનાવોથી કંટાળી સમગ્ર ગામ લોકોએ ભેગા થઈ દારૂબંધી માટે કડક નિયમો બનાવ્યા છે. જેમ કે ગામમાં કોઈ દારૂ પીને આંટા મારતી વ્યક્તિ દેખાય તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવશે. જે ઘરમાં દારૂ પીનાર હશે તે ઘર સાથે ગામના લોકો કોઈ પ્રકારનો વ્યવહાર નહીં રાખે, જેમ કે લગ્ન પ્રસંગે ભાગ નહીં લે, નહીં મરણ પ્રસંગે હાજર રહે, એમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં. આ અંગે વાત કરતા ગામના સરપંચે કહ્યું, ઘર દીઠ સાહેબ મીટિંગ બોલાવવાના છીએ ટૂંક સમયની અંદર, કે જે કોઈ આ દારૂનું વેચાણ કરશે અને ગામની અંદર દારૂ પીને તોફાન કરશે એના માટે અમે કડક કાર્યવાહી કરીશું ને એના ઘરને અમે ગામ ભેગા થઈને બહિષ્કાર કરીશું. ગામ લોકોનું કહેવું છે કે દેશી દારૂ આમ તો ગોળ, હરડે, નવસાર અને ફટકડી જેવા પદાર્થોથી બને છે, જે એક આખી 12 દિવસની પ્રોસેસ હોય છે. તે નુકસાન કરે છે પણ લાંબા ગાળે. પરંતુ કેટલાક લોકો એક દિવસમાં જ દારૂ તૈયાર કરવા માટે યુરિયા ખાતર અને ચોક્કસ પ્રકારના ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે, જે વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે.